સમાચારમાં જોઈએ તો જિલ્લાના વીરપુર ડભારી મુખ્ય રસ્તા પર બરોડા ખાતે ચાલતા પુલના કામમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાની બૂમો ઉઠવા પામી છે। ત્યારે સીસી વર્કમાં સિમેન્ટની ખાલી પ્લાસ્ટિકની થેલીઓ અને લાકડા વપરાતા મસમોટા ગાબડાએ ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે। અગાઉ મહીસાગર જિલ્લામાં ઘણા પુલ બેસી જવાની અને તૂટી જવાની ઘટનાઓ પણ બની છે। ત્યારે આ પુલ મોતનો પુલ સાબિત થાય તો નવાઈ નહીં। વહીવટીતંત્ર ઘોર નિદ્રામાં હશે કે પછી અધિકારીઓની મિલીભગત હશે, તે પણ એક મોટો સવાલ છે। સરકારી બાબુઓ એસી ઓફિસ છોડવા તૈયાર નથી। સરકારી બાબુઓને પુલના કામમાં રસ હશે કે પછી મલાઈમાં રસ હશે? પુલ બન્યા બાદ કોઈ અકસ્માત સર્જાય પછી પુલની ચકાસણી કરવામાં આવશે તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે। હલકી ગુણવત્તાનું નબળા પ્રકારનું આરસીસી વર્ક થઈ રહ્યું છે। સ્થળ પર કોઈ અધિકૃત એન્જિનિયર્સ કે કંપનીના કોઈ નિષ્ણાત સુપરવાઇઝર ફરકતા પણ નથી। સ્થાનિકોમાં એવી ફરિયાદ ઉઠવા પામી છે। ગાબડા છુપાવવા સિમેન્ટનું લીપણ કરી ઢાંક પીછોડો કરવામાં આવે છે, ત્યારે દિવાલોના તાજા ભરાઈ કામની પોલ છુપાવવા તાત્કાલિક માટી પુરાણ કરી દબાવી દેવાય છે। KR પટેલ કંપની પર કોની રહેમ નજર હશે તેવા અનેક તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે। અનેક લોકોની લાગણી સાથે માગણી છે કે તત્કાલીન આ કામગીરીને રોકવામાં આવે અને તેની યોગ્ય ચકાસણી કરવામાં આવે તેવી લોકલાગણી ઉઠવા પામી છે।